સર્વે ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 23 પાપનો નાશ કરનારી કથા. રાજા પૂછવા લાગ્યો, હે દિનવત્સલ, પુરુષોત્તમ માસમાં દીવો દેવાનું શું ફળ છે તે કૃપા કરી મને કહો. શ્રી નારાયણ બોલ્યા, વાલ્મીકી હર્ષ વધવાથી વિનયવાળા રાજાને હસતાયો તેમ બોલ્યા, હે રાજાઓમાં શ્રેષ્ઠ, પાપને નાશ કરનારી કથા સાંભળો કે જેને સાંભળ્યાથી 5 જાતનું મોટું પાપ નાશ પામી છે. સૌભાગ્યના નગરમાં ચિત્રબાહુ નામનો પ્રસિદ્ધ સત્ય પ્રતિજ્ઞાવાળો, અતિબુદ્ધિવાળા, અતિસુરવીર, ઉત્તમ સહનશીલ, સર્વધર્મને જાણનાર, સદાચારરૂપ, દયાવાળો, બ્રહ્મને માનનાર, ભગવાનનો ભક્ત, કથા સાંભળવામાં તત્પર, સદા પોતાની સ્ત્રીમાં પ્રીતિવાળો, પુત્રોવાળો, પશુ, વાહનો અને ચતુરંગી સેનાથી યુક્ત, તેમજ તે સમૃદ્ધિથી કુબેર ભંડારીને ઉપમા અપાય એવું રાજા હતો. તેની ચંદ્રકળા નામે 64 કળાવાળી, મહાભાગ્યવાળી, ભગવાનની ભક્તિવાળી પતિવ્રતા સ્ત્રી હતી. તેની સાથે યુવાન રાજા પૃથ્વીને ભોગવતો હતો. તે શ્રી વિષ્ણુ વિના બીજા દેવને જાણતો નહોતો. એક દિવસ ભૂપાળ ચિત્રબાહુ રાજાએ વેગળેથી આવતા મુનિઓમાં શ્રેષ્ઠ અગસ્ત્ય મુનિને જોઈ દંડની પેટે પૃથ્વી ઉપર પડી અને પ્રણામ કરીને વિધિપૂર્વક પૂજા કરી. ભક્તિ વડે આસન આપીને શ્રેષ્ઠ મુનિની પાસે ઊભા રહ્યા અને વિનયથી નમ્ર થઈ અને મુનિઓમાં શ્રેષ્ઠ અગસ્ત્ય મુનિને તે કહેવા લાગ્યો કે આજ તમે શ્રી કૃષ્ણના સેવક મારે આંગણે પધાર્યા, તેથી આજ મારો જન્મ સફળ થયો છે અને આજ મારું ઘર પવિત્ર થયું છે. તમે મારા સામે જોયું, તેથી હું પાપોના સમૂહથી છૂટ્યો. મેં હાથી, ઘોડા અને રથવાળું રાજ્ય તમને સોંપ્યું છે. હે મુનિશ્રેષ્ઠ, તમે વિષ્ણુના ભક્ત છો, માટે મારાથી તમને કશું ન અપાય એવું છે જ નહીં, કેમ કે બહુ થોડું વૈષ્ણવને આપેલું મેરુની બરાબર થાય છે. દિવસમાં જે કોડી જેટલું પણ વ્યંજન કે ઉત્તમ અન્ન વૈષ્ણવ બ્રાહ્મણને નથી દેતો, તેનો તે દિવસ વેદના પાર પામેલાઓએ નિષ્ફળ કયો છે. કેમ કે જે કોઈ વૈષ્ણવ બ્રાહ્મણ હોય તે સર્વને પૂજવા લાયક છે. વળી તેઓની સંભાળ તેણે તન, મન અને ધનથી સર્વદા કરવી. આવું ગૌતમે તથા સુમતુએ મને કહ્યું છે. જ્યાં સુધી સૂર્ય ઉગતો નથી ત્યાં સુધી તારાઓની ક્રાંતિ જણાય છે, તેમ ભક્ત સમૂહમાં જ્યાં સુધી વૈષ્ણવ નથી આવતો ત્યાં સુધી બીજા બ્રાહ્મણો જણાય છે. અગસ્ત્ય મુનિ બોલ્યા, હે મહાભાગ ચિત્રબાહુ રાજા, તમે હમણાં પુણ્યવાન છો. દેશનો રાજા પણ પુણ્યવાન છે, તે તમે વૈષ્ણવની રક્ષા કરો છો. જે દેશનો રાજા દંભી હોય તે દેશમાં વસવું નહીં, તેના કરતાં શૂન્ય વનમાં વસવું ઉત્તમ છે. વૈષ્ણવ વગરના દેશમાં રહેવું ઠીક નથી. જેમ ધર્મથી રહિત દેવ, પતિ વગરની સ્ત્રી, વિદ્યા વિનાનો બ્રાહ્મણ વ્યર્થ ગણાય છે, તેમ વૈષ્ણવથી રહિત દેશ છે. જેમ દંતસૂળ વિનાનો હાથી, પાંખ વિનાનું પક્ષી અને દસમથી વેદવાળી 11 છે, તેવો વૈષ્ણવથી હીન દેશ છે. જેવી કેશયિત વિધવા સ્ત્રી, સ્નાનથી રહિત વ્રત અને બ્રાહ્મણી સાથે ચાલનારો શૂદ્ર, તેવો વૈષ્ણવ વગરનો દેશ છે. સારા પુરુષો જે શ્રીકૃષ્ણના ચરણનો આશ્રય કરનાર, તેને રાજા કહે છે. તેનો દેશ નિત્ય સર્વ પ્રકારે વૃદ્ધિ પામે છે અને તેની પ્રજા સુખી અને આબાદ થાય છે. હે રાજન, જેથી આજે મેં તમને જોયા તેથી મારી દ્રષ્ટિ સફળ થઈ. વળી આજે તમારી સાથે હું બોલું છું, તેથી મારી વાણી સફળ થઈ. રાજાને આશીર્વાદ આપતા મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય જવા માટે ઊભા થયા, ત્યારે રાજાની પતિવ્રતા પટરાણી પરમ ભક્તિથી પગે લાગી અને મુનિ બોલ્યા, હે કલ્યાણવાળી સ્ત્રી, તારું સૌભાગ્ય અખંડ રહો. તું ભક્તિથી પતિની સેવા કર અને સદા દ્રઢ ભક્તિથી ગોપીજન વલ્લભ શ્રી ગોપીજનના પ્યારા શ્રી કૃષ્ણ તારા પર પ્રસન્ન રહો. ફરી 2 હાથ જોડી વિનયથી ડોક નમાવી અને રાજા કહેવા લાગ્યા, મેં શું પુણ્ય કરેલા કે જેથી મને ઘણી લક્ષ્મી, શત્રુઓથી રહિત રાજ્ય અને પતિવ્રતા સ્ત્રી મળ્યા છે. જે બ્રાહ્મણના અધિપતિ, હે મુનીશ્વર, તમે સઘળું હાથમાં રહેલા આમળાની ફળની પેઠી જાણો છો ને હું તમારી શરણે આવ્યો છું, માટે સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક કહો. શ્રી નારાયણ બોલ્યા, ચિત્રબાહુ રાજાએ વિનયથી આમ પૂછ્યું એટલે મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય ધ્યાન ધરીને બોલ્યા, હે રાજા, મેં પૂર્વે બનેલું તમારું સઘળું ચરિત્ર જોયું છે. એ ઇતિહાસ હું સહિત તમને કહું છું. રમણીય ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામના શુદ્ધ
શુદ્ધ જાતિમાં જન્મેલા જીવ હિંસામાં તત્પર નાસ્તિક દુષ્ટ બુદ્ધિવાળા પરસ્ત્રીને પરાભવ પમાડનાર, કરેલા ઉપકાર અણનાર, વિનય નહીં અને વિદ્વાનોના આચરણથી રહિત તમે હતા. જે આ તમારી સ્ત્રી છે એ પૂર્વજન્મમાં સુંદરી બની મન અને કર્મ વાણીથી પતિની સેવામાં તત્પર રહેનારી મહાભાગ્યશાળી અને પતિવ્રતા હતી. પરંતુ કોઈના પાપના યોગે તમારો જ્ઞાતિ અને સગાઓએ ત્યાગ કર્યો. રાજાએ દંડ તરીકે તમારું સઘળું ધન હરી લીધું અને બાકી જે રહ્યું તે જ્ઞાતિએ લીધું. એ સમયે આકસ્મિક ધન જવાથી તમને ધનની ઘણી ઈચ્છા થઈ. ધનનો નાશ થવાથી આ પવિત્ર સ્ત્રીએ દુઃખ પામવા છતાં તમને તજ્યા નહીં. આમ સર્વે તિરસ્કાર કર્યાથી તમે નિર્જન વનમાં ગયા અને ત્યાં અનેક પ્રાણીઓને મારી અને પોતાનું પોષણ કરવા લાગ્યા. એક દિવસ મણિગ્રીવ મૃગનું માંસ લેવાની ઈચ્છાથી ઘણા સર્પને મૃગોથી ભરેલા વનમાં ગયો. તે નિર્જન વગડામાં માર્ગ વચ્ચે ઉગ્રદેવ એવા નામથી પ્રસિદ્ધ મુનિ મધ્યાને સૂર્ય તપતો હોવાથી અત્યંત વૃષાથી પીડાના દિગ્મૂઢ અને વિવળ થઈ અને ભમતા હતા. તેમની આવી કરુણ હાલત જોઈ અને તમને દયા આવી અને મુનિને કાંધે ઉઠાવીને તમે તેને આશ્રમમાં લઈ ગયા. તમારી સ્ત્રી પણ તમારી સાથે જ હતી. તે બંને પુરુષો, સ્ત્રી અને પુરુષે દુઃખિત મુનિની સેવા કરી. થોડી વારે સ્વસ્થ થવાથી તે મુનિ ભાનમાં આવ્યા. વિસ્મય પામ્યા કે હો, હું પેલા વનમાં પીડાતો હતો અને આ વનમાં મને કોણ લાવ્યું? મણિગ્રીવે કહ્યું, હે મહામુનિ, આશ્રમ પાસે રમણીય સરોવર છે. તેનું જળ શીતળ અને કમળના સુશોભિત પુષ્પોની સુગંધવાળું છે. તે ઠંડા પાણીથી નાહી અને દિવસના પ્રથમ ભાગના કર્મો કરી અને ફરાહાળ કરવો અને શીતળ પાણીથી શુદ્ધાતુષાની તૃપ્તિ કરો. અમે અહીં લાવ્યા છે. હે મુનિશ્રેષ્ઠ, હું તમારી રક્ષા કરું છું, માટે આપ હમણાં વંચિત થઈને સુખે વિશ્રામ કરો. આપ અમારી ઉપર કૃપા કરવા લાયક છો. અગસ્ત્ય બોલ્યા. તે વખતે સંજ્ઞા પામેલો ઉગ્રદેવ થાકી જવાથી મણિગ્રીવનું વચન સાંભળી ઉઠ્યો અને મણિગ્રીવનો હાથ ઝાલી સરોવરને તીરે ગયો. ત્યાં વડની છાયામાં સરોવરમાં સ્નાન કરી અને ઉગ્રદેવ નાહ્યો. નિત્ય કર્મ કરી શ્રીકૃષ્ણને પૂજ્યા. દેવને પિતૃઓનું તર્પણ કરીને ઠંડુ જળ પીધું. ત્યારબાદ ઉગ્રદેવ વડના ઝાડ થડની પાસે આવ્યો અને મણિગ્રીવ સ્ત્રી સહિત તેમને નમ્યો અને પરણાઘાત કરવા ઉત્સાહયુક્ત મનથી વિનયથી કહેવા લાગ્યો, હે મુનિ, આજે તમે અમને તારવા મારા આશ્રમમાં રાખ્યા છે. તમારા દર્શનથી મારું પાપ નાશ પામ્યું છે. આવું કહી મણિગ્રીવ તેની સ્ત્રી પ્રત્યે બોલ્યો, હે સુંદરી, હવે તમે આંબાના ઝાડ ઉપરથી પાકા મધુરા આમ્રફળ લઈ આવો. તેમજ બીજા વનમાં જે કંઈ ખાવા યોગ્ય કંદમૂળ છે તે જોવામાં આવે તો એ પણ ઝટ લઈ આવો. પોતાના પતિનું કહેવું સાંભળી સુંદરીને થોડી જ વારમાં કંદ અને ફળો વગેરે લાવીને મુનિના ચરણોમાં મૂક્યા. મણિગ્રીવે ફરી વાત તે શ્રેષ્ઠ મુનિને કહ્યું કે હે મહારાજ, આપ જોઈ શું રહ્યા છો? હવે આ ફળોનું અંગીકાર કરો અને અમો સ્ત્રી પુરુષને કૃતાર્થ કરો. ઉગ્રદેવ બોલ્યા, અરે, આપ કોણ આવ્યા છો? પ્રથમ એ મને કહો, કેમ કે હું તમને જાણતો નથી. કહ્યું છે કે સુગ્ન પુરુષે અજાણ્યાના હાથનું કશું ખાવું નહીં. મણિગ્રીવ બોલ્યા, હે મહામુનિ, દ્વિજનોથી ભરેલા રમણીય ચમત્કારપુરમાં મારો વિવાહિત સ્ત્રી સાથે નિવાસ હતો. હું ધનવંત, પવિત્ર અને પરોપકારી, છતાં મારા ભાગ્યયોગે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. પોતાના ધર્મને ત્યજી દઈ અને નિત્ય પરસ્ત્રી સેવન કરવા લાગ્યો અને નહીં ખાવાથી અભક્ષ્ય વાસ્તુ ખાવા પીવા લાગ્યો. એવો હું પાપી અત્યારે આપને શરણે આવીશું, મારો ઉદ્ધાર કરો. આવું વચન સાંભળીને ઉગ્રદેવે પ્રસન્ન મનથી ફરાહાર કર્યો અને પછી પાણી પીધું. હવે તેને કાંઈક શાંતિ થઈ. ત્યાર પછી મણિગ્રીવ તેમના ચરણોને દબાવવા લાગ્યો. થોડી વારે મણિગ્રીવે કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, હવે તમારે ક્યાં જવું છે અને તમે પેલા જનોની સહિત જળાશય વિનાના અને ઘાતકી પશુઓ ભરેલા વનમાં એકાએક ક્યાંથી આવ્યા? મણિગ્રીવદેવે કહ્યું, હું બ્રાહ્મણ છું, તીર્થ કરવા નીકળેલો તે અજાણપણે પેલા ભયંકર વનમાં આવ્યો અને બહુ આથડતા છતાં ક્ષુધા અને તૃષા ન સંતોષવાથી બેભાન અવસ્થામાં ભટકતો હતો.
ત્યારે તમે આવીને મને બચાવ્યો. માટે બોલો, શું તમને હું આપું? વળી તમે સ્ત્રી પુરુષે કયા દુઃખથી જંગલમાં આવીને આશ્રમમાં વાસ કર્યો છે તે મને જણાવો. તમારું તે સઘળું દુઃખ હું મટાડીશ. અગસ્ત્ય બોલ્યા. ઉગ્રદેવનું કહેવું સાંભળી મણિગ્રીવને સંતોષ થયો. તે દરિદ્રપણારૂપ સમુદ્રને તારવા ચાહતો હતો. એટલે તેણે પોતાનું વૃત્તાંત કહેવા માંડ્યું. આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મામાં નારાયણે નારદના સંવાદ વિશે દ્રઢ ધનવાના આખ્યાનમાં પાપને નાશ કરનારી કથા આ નામનો 23મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.